તો ધ્રુમિલજી આપણી સાથે જોડાયેલા છે. ધ્રુમિલજી, આજે હવે તમારી ખાસ ક્યાં નજર પડી રહી છે ઓપ્શન રણનીતિ માટે? યસ, તો આજે આપણે નિફ્ટીની વીકલી એક્સપાયરીનું શોર્ટ સ્ટ્રેડલ બનાવશું. 25,400 નો કોલ અને પુટ ઓપ્શન બેવ સેલ કરશું. જેમ મેં મેન્શન કર્યું, 25,500 પર સારી એવી કોલ રાઇટિંગ દેખાય છે અને 25,250 આ સ્ટ્રાઇક પર લોંગ અનવાઇન્ડ છે પુટ સાઇડ પર. સો માર્કેટ પાર્ટિસિપન્ટ એક્સપેક્ટ કરે છે માર્કેટ આ રેન્જમાં રહેશે. સો આપણે જે હમણાં નેટ ક્રેડિટ છે 182 નું બનશે, જે આપણું બ્રેક ઇવન રેન્જ છે માર્કેટ પર, એ 25,250 અને 25,580 નું બને છે. અને રિસ્ક બી આપણે જોઈએ તો આમાં 3,750 નો આપણો મેક્સિમમ રિસ્ક છે અને જે આપણો રિવોર્ડ રહેશે એ ઓલમોસ્ટ 7,500 નો છે. નેટ ક્રેડિટ હમણાં જોઈએ આપણે 25,400 ના કોલ અને પુટનું, ઇટ ઇઝ 182. આપણે 50 પોઈન્ટ નો સ્ટોપ લોસ રાખશું અને લોઅર એન્ડ પર આપણે એક્સપેક્ટ કરશું 100 પોઈન્ટ્સ ના ગેઇન. સો અહીંયા એક શોર્ટ સ્ટ્રેડલ બનાવવાની સ્ટ્રેટેજી વિલ બી એડવાઇઝેબલ. એટલે જો અહીંયાથી શોર્ટ સ્ટ્રેડલ બનાવવાની એક ખાસ કરીને સ્ટ્રેટેજી છે. 25,000નો કોલ અને 25,400નો કોલ અને 25,400નો પુટ, અહીંયાથી બંને તમે વેચીને ચાલી શકો છો. ઓલમોસ્ટ તમને 7,500 સુધીનો મહત્તમ નફો અને 3,750ની એક મહત્તમ ખોટ અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે એક શોર્ટ સ્ટ્રેડલ બનાવવા માટેનો અહીંયાથી મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે